નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. જૈશે મોહમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલો આતંકવાદી નવસારીથી ઝડપાયો. યુપીના લોકો ટાર્ગેટ પર હતા. જૈશે મોહમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલા આતંકવાદી નવસારીથી ઝડપાયા. ગુજરાત એટીએસે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી શંકાસ્પદ યુવકની ધરપકડ કરી. પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ, જે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશે મોહમ્મદ અને અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો. ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઇઝ થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવા અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી હતી. આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદે રીતે હથિયાર પણ મેળવ્યા. આતંકી પાસેથી હથિયારો અને વિસ્ફોટક દારૂગોળો મળી આવ્યો હતો. આ ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી એટીએસે તેના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરીને રોજગારી મેળવતો હતો. પોલીસને શંકા છે કે તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હતો. ટેલિગ્રામમાં માહિતીની આપ લે કરતો હતો. ઇન્સ્ટામાં વિવિધ વિડીયો પોસ્ટ કરતો હતો. અલ ફૈઝાન ગાઝા નામની ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો. હાલમાં એટીએસની ટીમ તેની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી તેના અન્ય સાગરીતો અને તેને આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે વધુ માહિતી મેળવી શકાય. આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે. 4 થી વધુ શહેરમાં હચમચાવી નાખે તેવા અકસ્માત થયા. જુઓ રફતારનો કહેર. અકસ્માતમાં ધ્રુજાવી દે તેવા દ્રશ્યો વડોદરાના છે, જ્યાંના મકરપુરા ડેપો નજીક બેફામ બનેલા મોતની માફક રોડ પર દોડતા ક્રેન ચાલકે એક યુવાનની જિંદગી જ કચડી નાખી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મકરપુરા ડેપોથી જીઆઈડીસીથી અંદર જવાના રોડ પર એક બાઇક ચાલક જઈ રહ્યો છે, ત્યારે તેની પાછળ હાઇડ્રા ક્રેન ચાલક જઈ રહ્યો છે. ત્યારે બાઇક ચાલકને જોયા વગર તેના પર ક્રેન ચડાવી દીધી હતી. ક્રેનના તોતિંગ વ્હીલથી યુવાનની માથે ચડી જાય છે, જેથી રોડ પર યુવકનું મોત થાય છે. હવે જુઓ પોતાની જ બેદરકારીથી યુવાન કઈ રીતે હવામાં ફંગોળાઈને પટકાયો. રૂવાડો ઉભા થઈ જાય એવા અકસ્માતના દ્રશ્યો અરવલ્લીના છે, જ્યાં ધનસુરા વડગામ હાઈવે પર રોડ ક્રોસ કરતી વખતે યુવકનો આત્મવિશ્વાસ ડગમગી જતા પૂરપાટ આવતી કારની અડફેટે આવી ગયો. કાર એટલી સ્પીડમાં હતી કે યુવક હવામાં ફંગોળાયા બાદ યુવાન ડિવાઈડર પર પટકાયો. અકસ્માત બાદ કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ. આ તો રાહદારીનું નસીબ સારું હોવાથી જીવ બચી ગયો. અરવલ્લી જેવો જ અકસ્માત થયો હિંમતનગરમાં, જ્યાંના આરટીઓ મહેતાપુરા હાઈવે પર સમરસ હોસ્ટેલ પાસે એક પૂરપાટ આવતા કાર ચાલકે રોડ ક્રોસ કરતી યુવતીને ટક્કર મારી. કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે યુવતીને ટક્કર માર્યા બાદ યુવતી ફૂટબોલની માફક 10 ફૂટ દૂર જઈને પટકાઈ. યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું. કાર ચાલકે ભાગવાની બદલે બ્રેક મારી નીચે ઉતરી યુવતીના ખબર અંતર જાણ્યા હતા. તો આ જ જગ્યાએ 2 દિવસ પહેલા રાત્રે પણ અકસ્માત થયો હતો, જેમાં એક બાઇક ચાલક બેફામ આવી રહ્યો છે, ત્યારે આગળ જતા કાર ચાલકે અચાનક બ્રેક મારી દેતા તેની પાછળ પટકાયો હતો. ત્યારે હાઈવે પર બોમ્બ મૂકવા માંગ કરી છે. આ તરફ પંચમહાલના શહેરાના અણિયાદ ચોકડી નજીક ડમ્પરની બ્રેક ફેલ થતા વિચિત્ર અકસ્માત થયો. ડમ્પરની બ્રેક ફેલ થતા ડમ્પરની આગળ ચાલી રહેલી કારને ટક્કર વાગી. ડમ્પર એટલું સ્પીડમાં હતું કે કારની ટક્કર વાગ્યા બાદ કાર આગળ જતી એસટી બસની અંદર ઘૂસી ગઈ. કારનો આગળનો ભાગ આખો બસની પાછળ ઘૂસી ગયો. 2 જેસીબી મશીનથી એસટી બસના પાછળના ભાગે ઘૂસી ગયેલી કારને બહાર કાઢવામાં આવી. સદનસીબે કારમાં સવાર 2 વ્યક્તિઓના આબાદ બચાવ થયો. વડોદરા શહેરમાં રિક્ષા ચાલકને આવ્યો હાર્ટ એટેક. રિક્ષામાં બેઠા બેઠા હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે મોત. રાજમહેલ રોડ પરની ઘટના. રોડ પર ધુમ્મસના સામ્રાજ્યના કારણે અકસ્માતોની હારમાળા. મહીસાગરમાં પૂરપાટ જતી કાર કૂવામાં ખાબકી. ભારે ધુમ્મસના કારણે રોડ પર અકસ્માતની લાઈન લાગી ગઈ હતી, ત્યારે મહીસાગરના કડાણા ગામે કૂવામાં કાર ખાબકી. કડાણાના જૂના ઝીંઝવા રોડ પર કાર પૂરપાટ જઈ રહી હતી, ત્યારે કારના ચાલકે કારને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ પરથી ઉતરીને બાજુના ખેતરમાં આવેલા કૂવામાં જઈને પડી હતી. કાર યુવક સાથે કૂવામાં ખાબકી. આ અંગેની સ્થાનિકોને જાણ થતાં પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કર્યું હતું. આ તરફ સુરતના ડિંડોલી ઉધના બ્રિજ લોહિયાળ થયો હતો. હેલ્મેટ પહેરીને યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી માતલા સાંજની માફક આવતા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધા, જેમાં બાઇક ચાલક રોડ પર ફંગોળાયા અને ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. સુરત જેવા જ અકસ્માતના દ્રશ્યો વડોદરાના ગણપતપુરામાં જોવા મળ્યા. ટ્રક ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. મૃતક ખેડાના સનાદરા ગામનો રહેવાસી છે. અકસ્માતથી રોડ પર ટ્રાફિક જામ થયો હતો. તો સુરેન્દ્રનગર પાસે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે લોકોની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. પૂરપાટ જતી ખાનગી બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા હરિયાળા ગામના પાટિયા પાસે બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ, જેથી સવારમાં ભર ઊંઘમાં રહેલા મુસાફરો ડરી ગયા. અકસ્માતમાં 8થી વધુ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. બસ ચાલક અકસ્માત સર્જી ફરાર થયો. સાપુતારામાં ધૂમ સ્ટાઇલ બાઇક લઈને સ્ટન્ટ કરી ધૂળની ડમરી ઉડાડનારાઓને પોલીસે પકડ્યા. કંઈક આ રીતે નવીરાઓ એક પછી એક મોંઘી દાટ બાઇક લઈને સ્ટન્ટ કર્યા.
ગોળ ગોળ ફેરવી ધૂળની ડમરી ઉડાડી અને આખો વિસ્તાર બાનમાં લીધો. નવીરાઓના આતંકના દ્રશ્યો ડાંગના સાપુતારાના છે. પ્રવાસન સ્થળ સાપુતારામાં કેટલાક યુવાનોએ સાપુતારાના ટેબલ પોઈન્ટ વિસ્તારમાં ધૂમ ફિલ્મ સ્ટાઇલમાં બેફામ બાઇક સ્ટન્ટ કર્યા. પ્રવાસીઓની ભીડ વચ્ચે જોખમી રીતે બાઇક ચલાવી ભયનું વાતાવરણ સર્જવામાં આવ્યું. મોંઘા દાટ બાઇકોને ગોળ ગોળ ફેરવી ધૂળની ડમરી ઉડાડી. આ અંગેની પોલીસને જાણ થતાં બેફામ બાઇક સવારો સામે કડક પગલાં લીધા. પોલીસે ટેબલ પોઈન્ટ અને આસપાસના વિસ્તારમાં વિશેષ ચેકિંગ હાથ ધર્યું. કાર્યવાહીમાં ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવી પ્રવાસીઓમાં ભય ફેલાવનાર અંદાજે 70 જેટલી બાઇક જપ્ત કરવામાં આવી. પોલીસની અચાનક અને કડક કાર્યવાહીથી બાઇક ચાલોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ધારીમાં લગ્ન જમણવાર દરમિયાન રોટલી પીરસવા જેવી બાબતે થઈ ગયું ધીંગાણું. અમરેલીના ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં જબરી મારામારી થઈ. જમણવારમાં રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતે ધીંગાણું થયું. જાનૈયા અને માંડવિયા વચ્ચે શરૂ થયું ધીંગાણું. અમરેલીના ચક્કરગઢ ગામેથી જાન આવી હતી, ત્યારે ખીસરી ગામે એક તરફ માંડવા નીચે ચાલી રહ્યું હતું જમણવાર. દરેક વ્યક્તિઓને ભોજન પીરસવામાં આવતું હતું, ત્યારે જ રોટલી આપવાની બાબતે રકઝક થઈ. સામાન્ય વાતે હદ ઉગ્ર બની ગઈ હતી અને મહેમાનો ઉશ્કેરાઈ ગયા હતા. બંને પક્ષના લોકો આમને સામને આવી ગયા. કોઈના હાથમાં દંડા તો કોઈના હાથમાં જાડની મોટી ડાળીઓ. એકબીજાને મારવા માટે આતુર બનેલા બંને પક્ષના લોકો ક્રોધાવેશમાં જોવા મળ્યા. એકબીજાનો જીવ લેવા તત્પર બનેલા બંને પક્ષના લોકો માંડવાથી લઈ ગામના ચોક સુધી પહોંચી ગયા અને એકબીજા પર હુમલો કરવા લાગ્યા. જોકે લગ્નનો માહોલ તો લોકોના મન પરથી વિસરાઈ ચૂક્યો હતો, પરંતુ એકબીજાને મારવા માટે લોકો એકઠા થઈ ગયા હતા. આ દ્રશ્યો ન ફક્ત લગ્નમાં આવનાર મહેમાનોને પરંતુ ગામના અન્ય લોકોમાં પણ કુતૂહલ સર્જાવી દીધું. જોકે ગામના ચોકમાં શરૂ થયેલી આ ધમાચકડીએ આખા ગામમાં ખળભળાટ મચાવી દીધો અને એવું ધીંગાણું સર્જી દીધું કે પોલીસે પણ વાયુવેગે આવવું પડ્યું. લાકડી અને પાઇપ વડે એકબીજા પર હુમલો કરતા બંને પક્ષો 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા. મહુધાનું મીનાવાડા ગામ લગ્ન પ્રસંગ રણ મેદાનમાં ફેરવાયું. ડીજે સ્પર્ધા હિંસક બની. જાનૈયાઓ અને પોલીસ વચ્ચે થઈ મારામારી. ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મીનાવાડા ગામમાં ડીજે સ્પર્ધક હિંસક બની ગયા હતા. મીનાવાડામાં બે અલગ અલગ લગ્ન પ્રસંગમાં મહાલક્ષ્મી અને જય માળી નામના બે ડીજે વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા 1 મહિના અગાઉથી સ્પર્ધા ચાલી રહી હતી. આ સ્પર્ધા જોવા 10,000થી વધુ લોકો એકઠા થયા, જેના કારણે વાતાવરણ તંગ બન્યું. ડીજે સંચાલકોએ પોતાના અહમ ખાતર હજારો યુવાનોને ઉશ્કેર્યા, જે અંતે સામસામે પથ્થરમારામાં પરિણમ્યું. આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ગંભીર રીતે જોખમમાં મૂકી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પહોંચેલા પોલીસ કર્મચારીઓ પર પણ ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કર્યો. ફરજ પર તૈનાત જવાનોને ઈજા પહોંચાડી. પોલીસે વારંવાર અવાજ ધીમો કરવા અને મર્યાદા જાળવવા સૂચના આપી હતી. ડીજે સંચાલકોએ માઇકિંગ દ્વારા લોકોને ઉશ્કેરવાનું ચાલુ રાખ્યું, જેથી પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. જ્યારે ડીજે માલિકો અને ડ્રાઈવર સહિત કુલ 20 નામજોગ શખ્સો તથા 100થી વધુના ટોળા સામે રાયોટિંગ અને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે 80.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો. 8 થી 10 લોકોએ પવનસિંહ નામના યુવકને ઢોર માર માર્યો. રોડ પર દોડાવીને માર મારવામાં આવ્યો. મારામારીના સીસીટીવી થયા વાયરલ. માર મારવાનું કારણ અકબંધ છે. સુરતના સીમાડા બીઆરટીએસ રોડ પર ટેમ્પો અગનગોળો બની ગયો. સુરત શહેરના સીમાડા વિસ્તારમાં ટેમ્પો અગનગોળો બન્યો. સીમાડા બીઆરટીએસ રોડ પર આવેલા બાપા સીતારામ ચોક નજીકથી પસાર થઈ રહેલો એક છોટા હાથી ટેમ્પો ચાલુ રાહે અચાનક સળગી ઉઠ્યો. ટેમ્પો જ્યારે રોડ પર દોડી રહ્યો હતો ત્યારે અચાનક તેના આગળના બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. પરિસ્થિતિ પારખી ગયેલા ડ્રાઈવરે તાત્કાલિક ટેમ્પો રસ્તાની વચ્ચે જ ઊભો રાખી દીધો અને સમય સૂચકતા વાપરી નીચે ઉતરી ગયો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખો ટેમ્પો આગની લપેટમાં આવી ગયો. આ ઘટનાને પગલે રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો. ટેમ્પોને સળગતો જોઈ આસપાસના લોકો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા. આગ બરાબર બીઆરટીએસ રેલિંગ પાસે લાગી હોવાથી સુરક્ષાના કારણોસર બીઆરટીએસ બસોને થંભાવી દેવામાં આવી. મુખ્ય માર્ગ પર આગની ઘટનાને કારણે અડધા કલાકથી વધુ સમય સુધી વાહન વ્યવહાર ખોરવાયો અને વાહનોની લાંબી કતારો લાગી. જ્યારે ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો. આગ